તાલુકાના 6 ગામના ખેડૂતોએ પાણી માટે અરીઠા ડિસ્ટ્રિક્ટ વિશાખા નહેરમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। રવિ સિઝનમાં નર્મદાનું પાણી સમયસર ન મળતા પાણી આપોના નારા લગાવ્યા હતા। જશોમાં અરીઠા તેમજ જમનપુર તેમજ સોઢવ તેમજ પાપોલી બુડા ગામના ખેડૂતો સાથે તાલુકા સદસ્ય ભરતભાઈ પરમારે નોંધાવ્યો છે વિરોધ। નાયબ કાર્યપાલ ઇજનેરને સ્થળ પર લેખિત રજૂઆત આપી પાણીની માંગ કરી છે। પાણીના અભાવ તેમજ એરંડા ઘઉં તમાકુ રાયડો અજમો જીરું જેવા રવિ પાકોને નુકસાનીની ભીતિ તાત્કાલિક ધોરણે ખેતી લાયક પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। અધિકારીએ 1 સપ્તાહમાં ખેડૂતોને કેનાલમાં પાણી આપવાની ખાતરી આપી છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર। અરીઠા વિશાખા નહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ગરનાળાનું કામ ચાલુ છે। આ ગરનાળું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે। ગરનાળાનું કામ એકદમ ધીમી ગતિએ ચાલુ છે। તેથી આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી મળ્યું નથી। તે હેતુથી આજે આશરે 4 થી 5 ગામોના ખેડૂતો મળીને કે નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે। તેથી તેઓએ ખાતરી આપી છે કે 4-5 દિવસમાં કાં તો અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હું પોતે અને ખેડૂતોની સાથે મળી આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ।